નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. આપણી જે ડેલી સિરીઝ ચાલુ છે એમાં જે 8મો ભાગ 8મા લેક્ચર સુધી આપણે પહોંચી ગયા છે. તો હજી લગી મિત્રો આજે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો આજે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી ગુજરાતી અને એપ્લિકેશન પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરી અને આપણી એપ્લિકેશનની મુલાકાત લો અને ગમે ત્યારે કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર પર ફોન અથવા વોટ્સઅપ મેસેજ પણ તમે કરી શકો. મિત્રો, આજે આપણી ટ્રેડ સંબંધિત સિરીઝમાં એક અગત્યનો ટ્રેડ ટર્નર વિશે આપણે વાત કરવાના છીએ. તો શરૂ કરીએ પહેલા પ્રશ્ન સાથે. પહેલો પ્રશ્ન છે, હીટનો ઘનિષ્ઠ સંબંધ કોની સાથે હોય છે? હીટ એટલે આપણે એને કહીએ ગરમી. ગરમીનો સંબંધ, અગત્યનો સંબંધ કોની સાથે હોય છે? ભાઈ એન્ટ્રોપી, એનર્જી, ટેમ્પરેચર કે લિક્વિડ. તો જોતા જ મિત્રો ખબર પડી જાય, હીટ એટલે ગરમી, ગરમી એટલે શું આવશે? ટેમ્પરેચર. હીટનો સંબંધ ટેમ્પરેચર સાથે હોય છે. ટેમ્પરેચરનો એકમ પૂછે તો મિત્રો બે છે. એક આવશે સેલ્સિયસ અને બીજું આવશે મિત્રો ફેરનહીટ. ટેમ્પરેચરના એકમ ક્યાં? એક સેલ્સિયસ છે અને એક ફેરનહીટ છે. ચાલો મિત્રો બીજા પ્રશ્ન ઉપર જઈએ. સિક્સ સિગ્મા પ્રોસેસ પ્રતિ 10 લાખ ભાગમાં ઇફેક્ટિવ ઉત્પાદનની સંખ્યા કેટલી છે? સિક્સ સિગ્મા, બરાબર. સિક્સ સિગ્મા પ્રોસેસ છે, જેવી રીતે 5S છે એવી રીતે સિક્સ સિગ્મા છે. આ એક પ્રોસેસ છે જેને ફોલો કરવાથી આપણું જે શું કહેવાય કે પ્રોડક્શન રેશિયો, ડિફેક્ટિવ રેશિયો, પ્રોડક્શન રેશિયો વધારી શકાય, ડિફેક્ટિવ રેશિયો ઘટાડી શકાય. એક શું કહેવાય સિસ્ટમ છે કે આ ફોલો કરવાથી, આ સ્ટેપ્સ ફોલો કરવાથી, આ રીતે પ્લાનિંગ કરવાથી તમારી જે ઈરળ હોય એ ઘટી જાય, બરાબર, ભૂલ હોય ઘટી જાય. તો પ્રતિ 10 લાખ ભાગમાં ડિફેક્ટિવ ઉત્પાદનની સંખ્યા કેટલી હોય છે? માત્ર કેટલી? 3.2. 10 લાખ ભાગમાં 3.2. એના પછીનો પ્રશ્ન મિત્રો, નીચેનામાંથી કયું પરિબળ કટિંગ ઝડપને અસર કરે છે? પરિબળ છે જે કટિંગની ઝડપ છે, કટિંગ કરવાની હોય છે, એને અસર કરે છે. તો ભાઈ વર્કપીસની લંબાઈ, ઓપરેટરની કુશળતા, કટની ઊંડાઈ, મશીનિંગ સમય. તો શું આવશે મિત્રો? ભાઈ કટની ઊંડાઈ, બરાબર. જે કટિંગ થાય છે એમાં જે નોઝલ છે એની ઊંડાઈ જો વધારે હોય તો વધારે ઝડપથી થાય, ટાઈમ ઘટી જાય. એટલે આ એક પરિબળ સૌથી અગત્યનું છે. વર્કપીસની લંબાઈ એ કોઈ જરૂર નથી. ઓપરેટરની કુશળતા, મશીન જો ઓટોમેટિક કામ કરતું તો એમાં ઓપરેટર હોય નહીં. મશીનિંગ સમય એ તો શું છે કે જેટલું વર્કપીસ છે એના ઉપર ડિપેન્ડ છે. પણ જે કટની ઊંડાઈ છે જેને આપણે સેટ કરી શકાય, એ સેટ કરવાથી આપણા ઘણા બધા પરિબળને અસર થશે. પછીનો પ્રશ્ન, વર્નિયર કેલિપર્સના બીમનો એકીકૃત ભાગ કયો છે? વર્નિયર કેલિપર મિત્રો આ ખૂબ એક વર્નિયર કેલિપર છે એનો આખો આપણે અલગથી વિડીયો પણ બનાવશું. પણ આ બહુ અગત્યનો પ્રશ્ન છે. વર્નિયર કેલિપર એ ખૂબ અગત્યનો. એમાં એકીકૃત ભાગ કયો છે? એકીકૃત એટલે એક સરખો જે લાગતો હોય. વર્નિયર સ્લાઇડ, ઊંડાઈ પટ્ટી, સ્થિર જો કે થંબ લીવર. તો શું આવશે મિત્રો? સ્થિર જો. એકીકૃત એટલે એક સરખો હોય, બરાબર, જેમાં કોઈ ચેન્જીસ હોય નહીં. તો સ્થિર જો છે, બરાબર, જે સ્થિર રહે છે, એક ફિક્સ જો હોય ને એક મૂવેબલ જો હોય. જે સ્થિર જો હોય એ બીમનો કેવો ભાગ છે? એકીકૃત ભાગ. પછીનો પ્રશ્ન, એબ્સોલ્યુટ શૂન્ય સેટિંગનો ફાયદો કયા સાધનમાં થાય છે? કોઈ પણ મીટર હોય એમાં એબ્સોલ્યુટ 0 આપણે સેટ કરવાનો રહે, એટલે પછી કોઈ ઈરળ આવે એની. પછી એમાં શું આવશે? વર્નિયર માઇક્રોમીટર, ડિજિટલ માઇક્રોમીટર એક પણ નહીં. શૂન્ય સેટિંગ હોય અને પછી આપણે રીડિંગ લઈએ એટલે આપણે કોઈ પ્રશ્ન થાય નહીં. એમાં શું આવશે મિત્રો? ડિજિટલ માઇક્રોમીટર, બરાબર. જેવી રીતે તમને ખબર છે, તમે વજન કાંટો હોય એમાં 100 ગ્રામ ઓલરેડી હોય અને પછી તમે નાખો તો 1 કિલોનું વસ્તુ નાખો તો 1 કિલો 100 ગ્રામ દેખાય. તો 100 ગ્રામ શું છે? ઈરળ છે. એટલે આપણે પહેલા શું કરીએ? 0 સેટ કરીએ અને પછી આપણી વસ્તુ નાખીએ. તો માઇક્રોમીટરમાં પણ એબ્સોલ્યુટ જોડે પહેલા સેટ કરી નાખવાનું અને પછી ડિજિટલ માઇક્રોમીટરમાં આપણે આપણું જે છે એ ચેક કરવાનું. એટલે આપણું જે રીડિંગ છે એ પરફેક્ટ આવે. એટલે શૂન્ય સેટિંગનો એક ફાયદો છે. પછીનો પ્રશ્ન, વર્નિયર કેલિપર દ્વારા માપી શકાતું શક્ય નાનામાં નાનું માપ એનાથી નીચે એ માપી શકે નહીં. એ આપણે એમ કહી શકીએ ને, એની શું કે એની રેન્જ આવી જાય, એની લિમિટ આવી જાય, એનાથી આગળ વધી શકે નહીં. આ એની મેક્સિમમ ને મિનિમમ રેન્જ છે, આ એની મિનિમમ રેન્જ છે.
મિનિમમ શું છે? એક્ચ્યુઅલ રીડિંગ માપી શકે, લિસ્ટ કાઉન્ટ માપી શકે, મેન સ્કેલ ડિવિઝન, વર્નિયર સ્કેલ ડિવિઝન. તો શું આવશે મિત્રો? લિસ્ટ કાઉન્ટ. ઓછામાં ઓછું જે એમાં કાઉન્ટ છે ને, જે કેલિપરમાં કાઉન્ટ આપેલો હોય, કેલિપર અલગ અલગ ટાઈપના આવે, બરાબર. એમાં જે ઓછામાં ઓછું જે કાઉન્ટ આપેલું હોય ને એને કહેવામાં આવશે લિસ્ટ કાઉન્ટ, બરાબર. એનાથી નીચે એ માપી શકશે નહીં, એટલે એને શું કહેવામાં આવે છે? વર્નિયર કેલિપર લિસ્ટ કાઉન્ટ. જો મિત્રો આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. જીએસઆરટી હેલ્પરનો કોર્સ સૌથી સરસ મજાનો, યુટ્યુબ ઉપર ક્યાંય પણ આના જેવો પરફેક્ટ કોર્સ નથી, કે જેમાં બધું વ્યવસ્થિત રીતે કવર કરવામાં આવે છે, વ્યવસ્થિત ફેકલ્ટી સાથે. રેન્જ ભાવ ખૂબ ઓછો છે, બરાબર. અને એમાં તમને વિડીયો, લેક્ચર્સ, પીપીટી, પીડીએફ ઘણું બધું મળે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, આઈટીઆઈના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ, ટેસ્ટ સ્વરૂપે, પીડીએફ સ્વરૂપે. પછી સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાત કરંટ, અંગ્રેજી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ, કમ્પ્યુટર વિશે સઘળ માહિતી એ તમામ વિષયની ટોપિક્સ ટેસ્ટ. તો મિત્રો હજી લગી જો કોર્સની મુલાકાત ન કરી હોય તો એકવાર કોર્સની મુલાકાત લો, બરાબર. પછી તમે વિચારો કે આગળ શું કરવું છે, મારે તૈયારી કઈ રીતે કરવી છે. એ માટે આજે જ આપણી પ્લે સ્ટોર પર જઈ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર ઉપર ફોન અથવા વોટ્સઅપ કરી શકો. 9810 091 95. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ ગુણવત્તા ધારને કાપી નાખવાની અવગણના કરે છે? જે ધાર હોય, ચપ્પુની ધાર હોય, બરાબર, વર્કપીસની ધાર હોય, જે પણ એને કાપી નાખવાની અવગણના, એટલે કાપતી નથી, બરાબર. તો શું આવશે? હાર્ડનેસ, બ્રિટલનેસ, ટફનેસ કે સોફ્ટનેસ? તો શું આવશે મિત્રો? ટફનેસ. ટફનેસ છે એ કઈ ધારને કાપવાનું કરતી નથી, જેમ છે એમ, બરાબર. ટફનેસ શું છે? એને કાપવાનું કરતી નથી, અમુક વધારવાનું કરે, બરાબર. ટફનેસ એટલે તમને ખબર ને કે અસ્તવ્યસ્ત રૂપમાં શું હોય, કે આમ અસ્તવ્યસ્ત બનેલું હોય, ટફ હોય મટીરિયલ, એટલે એકદમ તીખી ધાર હોય, બરાબર. એના જેવું મટીરિયલ હોય, બરાબર. એમાં એને ધારને કાપી નાખવાની અવગણના ટફનેસ મટીરિયલ કરે. ટફનેસ કરવાથી ધાર કપાય નહીં તમારી. એના પછીનો પ્રશ્ન, ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટરનો ઉપયોગ કરીને કયા પરિણામને માપી શકાય છે? ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. તો શું આવશે મેં મિત્રો? વ્યાસ અને ત્રિજ્યા, લંબાઈ અને પહોળાઈ, સમાંતરતા અને એકાગ્રતા, કોણીયતા અને ટેપર. તો જ્યારે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર હોય મિત્રો, તો હંમેશા એનાથી સમાંતર. તમે કહો સાહેબ સમાંતર એટલે આ જે લાઈન છે એ એકબીજાને સમાંતર છે કે નહીં, એ ચેક કરવા માટે આ ટૂંકમાં મીટર વાપરી શકાય. ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર સમાંતરતા અને એકાગ્રતા, આ સમાંતર હોવી જોઈએ ને એકાગ્ર, બરાબર, સરખી હોવી જોઈએ, એના માટે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર વપરાય છે. પછીનો પ્રશ્ન, પાણી, એસિડ અને સામાન્ય તાપમાનથી કઈ બોન્ડિંગ સામગ્રી ઉપર અસર થતી નથી? એટલે એક મટીરિયલ છે જે બોન્ડિંગ સામગ્રી છે એના ઉપર પાણીની પણ અસર નથી થતી, એસિડની પણ નહીં, અને સામાન્ય રેગ્યુલર તાપમાનની પણ કોઈ અસર થતી નથી, એટલે એ ઓગળતું પણ નથી. રેઝિનોઇડ, વિટ્રીફાઈડ, બેકેલાઇટ કે રબર? તો મિત્રો આપણને આ ખબર હોવી જોઈએ કે આપણી જે ટાઇલ્સ હોય એને આપણે નથી કહેતા આ કઈ ટાઇલ્સ છે? વિટ્રીફાઈડ ટાઇલ્સ છે. વિટ્રીફાઈડ ટાઇલ્સ એટલે વિટ્રીફાઈડ લાદી છે કે જેમાં પાણીની અસર નથી થતી, એસિડ પણ નાખો તો પણ આટલી બધી ઇફેક્ટ ન થતી, અને સામાન્ય તાપમાનની કોઈ અસર થતી. એટલે કઈ બોન્ડિંગ સામગ્રી છે? તો વિટ્રીફાઈડ. વિટ્રીફાઈડ ટાઇલ્સ. આપણે ટાઇલ્સને શું કહીએ ભાઈ? વિટ્રીફાઈડ છે કે નહીં, એટલે એના ઉપર આ બધી કોઈ અસર થાય નહીં. પછીનો પ્રશ્ન, મેડ્રેલની સંખ્યા ઘટાડવા માટે કયો મેડ્રેલ બનાવવામાં આવે છે? મેડ્રેલની સંખ્યા ઘટાડવા માટે કયો મેડ્રેલ બનાવવામાં આવે છે? તો થ્રેડેડ મેડ્રેલ, ટેપ મેડ્રેલ, સોલિડ મેડ્રેલ કે ગેંગ મેડ્રેલ? મિત્રો ખબર જ છે, મેડ્રેલની સંખ્યા ઘટાડવા માટે શું આવશે? સ્ટેપ મેડ્રેલ, બરાબર. કોઈ પણ વસ્તુની છે સંખ્યા ઘટાડવી આવી તો સ્ટેપ બાય કામ કરવામાં આવે તો એ સંખ્યા ઘટાડી શકે, એટલે સ્ટેપ મેડ્રેલ આવશે. પછીનો પ્રશ્ન, ઓટોમેટિક લેથમાં કયું કટિંગ પ્રવાહી વપરાય છે? લેથ મશીન આવી ગયું મિત્રો. લેથ મશીનમાં પ્રવાહી કયું વપરાય છે? ઓટોમેટિક હોય કે સાદું લેથ હોય? ફેટી ઓઇલ, સ્ટ્રેટ મિનરલ ઓઇલ, સોલેબલ ઓઇલ કે બ્લેડેડ ઓઇલ? તો શું આવશે મિત્રો? બ્લેડેડ ઓઇલ. લેથ મશીનમાં કયું ઓઇલ વપરાય? તો કે બ્લેડેડ ઓઇલ. પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયું ઓઇલ ઓગળતું નથી? ઓઇલ જે ઓગળે નહીં, બરાબર, ઘણા બધા ઓઇલ ઓગળી જશે એવા ઓઇલ છે. તો ભાઈ મિશ્રિત ઓઇલ, ફેટી ઓઇલ, સીધું ખનિજ ઓઇલ કે દ્રાવ્ય ઓઇલ? તો શું આવશે? સીધું ખનિજ ઓઇલ.
કે જે ડાયરેક્ટ જમીનમાંથી કાઢવામાં આવે છે એમાં ઘણું બધું મિશ્રણ હોય છે કે આજે બધી પ્રોસેસ કરીને બધા તત્વો અલગ કરવામાં આવે છે, પણ એની એક ખૂબી છે એ ઓગળી શકાતું નથી કે એના ઉપર ટેમ્પરેચર કે પ્રેશર કે જે પણ છે બરાબર એની કોઈ અસર થતી નથી. એટલે ઈ લેવું છે સીધું ખનિજ હોય કે જેના ઉપર કોઈ અસર થતી નથી, એટલે એ ઓગળતું નથી. પછીનો પ્રશ્ન, ડ્રાઈવ પ્લેટમાં ડ્રાઈવ પિનનો ઉપયોગ જણાવો. ડ્રાઈવ પ્લેટ છે અને ડ્રાઈવ પિન છે બરાબર, એનો ઉપયોગ શું છે? જોબને પકડી રાખવા માટે, જોબને ફેરવવા માટે, જોબને ચાલુ રાખવા માટે કે જોબને શોધવા માટે. તો એના માટે શું આવશે કે ડ્રાઈવ પ્લેટમાં ડ્રાઈવ પિનનો ઉપયોગ જોબને ફેરવવા માટે થાય છે, રોટેટ કરવા માટે. અલગ જે ડ્રાઈવ પિન હોય એને આપણે જોબને ફેરવવા માટે એનો ઉપયોગ કરી શકાય છે. એના પછીનો પ્રશ્ન મિત્રો, સીએનસી મશીનમાં જોબના સંદર્ભમાં ટૂલને આગળ વધારવા માટે કયું ઓફસેટ લેવાનું હોય છે? જે ટૂલ હોય ને આગળ વધારવું આવી રીતે બરાબર, એટલે કયું ઓફસેટ લેવાનું? એટલે સીએનસી મશીનનું મિત્રો ફૂલ ફોર્મ આવડવું જોઈએ. તો મિત્રો તમે તૈયારી કરતા હોય તો હંમેશા આવું વસ્તુ જોવાનું, જે પ્રશ્ન આપેલો હોય એની અંદરથી બીજા પ્રશ્નો નીકળતા એની તૈયારી પણ કરતી જવાની. સીએનસી નું ફૂલ ફોર્મ જો અહીંયા લખેલું છે, કમ્પ્યુટરાઇઝ્ડ ન્યુમેરિકલ કંટ્રોલ બરાબર. એટલે કમ્પ્યુટર દ્વારા જે કંટ્રોલ ન્યુમેરિકલ કે જેમાં આપણે ડેટા નાખવાનો છે અને કમ્પ્યુટર દ્વારા એ કંટ્રોલ એને કરશે, એટલે એ યાદ રાખવાનું. હવે આપણે શું કરીશું, ટૂલને આગળવા માટે કયું ઓફસેટ? વર્ક ઓફસેટ, ભૌમિતિક ઓફસેટ, વેર ઓફસેટ કે ટૂલ ઓફસેટ? તો શું આવશે મિત્રો? વર્ક ઓફસેટ બરાબર. ટૂંકમાં ટૂલને આગળ વધારવા માટે કયું ઓફસેટ લેવાનું થાય? વર્ક ઓફસેટ. પછીનો પ્રશ્ન મિત્રો, અક્ષર એલ માટે ટૂલ ઇન્સર્ટનો આકાર શું હોય છે? અક્ષર એલ બનાવવો હોય તો એના માટે ટૂલનો જે આકાર છે કયા ટૂલનો આકાર પ્રમાણે ઇન્સર્ટ કરવામાં આવે છે? ટૂલનો આકાર ઇન્સર્ટ કરવાનો હોય છે લંબચોરસ, ચોરસ, વર્તુળ કે ત્રિકોણ? તો શું આવશે મિત્રો? અક્ષર એલ માટે શું આવશે મિત્રો? લંબચોરસ. મિત્રો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો મિત્રો આ તમને વિડીયો ગમ્યો હોય તો તમારે લાઈક કરવાનું છે, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું છે, અને વધુમાં વધુ તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરવાની છે. નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને લિંકને ઘણું બધું આપેલું છે, તેનો ઉપયોગ કરવાનો છે. તમારે એનો ઉપયોગ કરી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને આપણા કોર્સની મુલાકાત પણ લેવાની છે. જો તમને મિત્રો હેલ્પરમાં ખરેખર સિલેક્શન મેળવવું હોય એકવાર આપણા કોર્સની અગત્ય મુલાકાત લેવી જોઈએ. ઓકે મિત્રો, આજે આટલું રાખીએ. થેન્ક્સ. મળીએ નવા વિડીયોમાં નવા ટ્રેડ સાથે. ઓકે, જય હિન્દ.